સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે। વિદ્યાર્થીનીઓ સાથે પરીક્ષા દરમિયાન કથિત રીતે થયેલી તપાસમાં કુલપતિના ખુલાસા બાદ બોયઝ હોસ્ટેલ વિવાદમાં આવી છે। યુનિવર્સિટીના વહીવટી ભવનથી 100 મીટરના અંતરે આવેલી હોસ્ટેલ નજીકથી દારૂની ખાલી બોટલ અને સિગારેટના પેકેટ મળી આવ્યા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવનની સૌથી નજીક આવેલી હોસ્ટેલ પાસે પાર્ટી થઈ હોવાના પુરાવા સામે આવી રહ્યા છે। શિક્ષણના મંદિર સમાન યુનિવર્સિટી પરિસરમાં દારૂની પાર્ટી થઈ હોવાની સાબિતી આપતી ખાલી બોટલ મળી આવી છે, જેથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। મહત્વપૂર્ણ છે કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું। થોડા દિવસો અગાઉ હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક બહારનો વિદ્યાર્થી મળી આવ્યો હતો। યુનિવર્સિટી હોસ્ટેલમાં છાશવારે ચેકિંગ કરવામાં આવે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ પર લગામ આવી શકે તેમ હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું। 15 દિવસ પહેલાં એના સંદર્ભની અંદર તાત્કાલિક જે હોસ્ટેલની સિક્યુરિટી હતી એ ડબલ કરી દેવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન જે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની અંદર કેમ્પસ સિવાયના વિદ્યાર્થીઓ હતા એમને તાત્કાલિક તેમનો પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો। ફક્ત તેઓ પરીક્ષા માટે જ એમને રાખવામાં આવ્યા છે અને આગામી વર્ષથી તેઓને તેઓની કોલેજમાંથી અને આપણી હોસ્ટેલમાંથી પણ જે વિદ્યાર્થીનો રૂમ હતો એ બંનેને આવતા વર્ષ માટે પ્રવેશથી દૂર પણ કરી દેવામાં આવ્યા છે। સિક્યુરિટી એજન્સી, સાફ સફાઈ એજન્સીને પણ અને અમારી હોસ્ટેલ વિભાગ બધાને જ લિખિતમાં નોટિસ પણ આપવામાં આવી છે અને વધારે કડક પગલાં લઈ શકાય એ માટે અમે આજે જ એને માટે મિટિંગ પણ બોલાવી છે બધા વિભાગની। અને આની સાથે અમારા કેમ્પસમાં જે સમરસ હોસ્ટેલ આવેલી છે જેની અંદર 1000 વિદ્યાર્થીઓ રહે છે, આ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે આવી પ્રવૃત્તિ કરીને આ જે છે એ ત્યાં નાખી જતા હોય છે, તો તે વિભાગને પણ અમે જરૂરી નોટિસ આપીને એમને સામે પણ જરૂરી કાર્યવાહી શરૂ કરી છે। બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે ખૂબ જ અયોગ્ય છે, ખૂબ જ ગંભીર બાબત છે અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે આ વિદ્યાર્થીઓને અમે અલગ અલગ રીતે ચેકિંગ કરીને તેઓને દૂર પણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે લોકો પકડાય છે તેમને વોર્નિંગ આપીને જે સંસ્થાના હોય છે સંસ્થાને પણ અમે જાણ કરી રહ્યા છીએ। સર, પોલીસ કાર્યવાહી કોઈ થઈ? ના, આ સંદર્ભની અંદર આ વિદ્યાર્થીઓનું કેરિયર બગડે એને માટે માત્ર જે સંસ્થાના હોય તે સંસ્થાને અમે જાણ કરતા હોય છે અને એના વાલીઓને પણ અમે ફક્ત મૌખિક રીતે જાણ કરતા હોય છે।